મિત્રો, હું બળદેવભાઈ પટેલ, વિજયનગર હાયર સેકન્ડરી સ્કૂલ નારાયણપુર અમદાવાદ, ધોરણ 12 પાઠ 13 મહાત્માના માણસ. એની આપણે અગાઉના બે વિડીયોની અંદર ખૂબ જ છણાવટ કરી, કવિ પરિચય મેળવ્યો, પાઠમાં આવતા કથા વસ્તુનો પણ આપણે ઉપયોગ કર્યો અને હવે આ પાઠને આપણે આરો અવરોહપૂર્વક વાંચીને સમજવાની કોશિશ કરીશું. મિત્રો, પાઠ 13 મહાત્માના માણસ, ધીરુબેન પટેલ. શરૂઆત થાય છે પાઠની. માફી માગીને નથી છૂટ્યો, માફી માગીને નથી છૂટ્યો કાંઈ, સરકારે જખ મારીને છોડ્યો છે. મણિભાઈ મનમાં ને મનમાં બગડે છે કે માફી માગીને નથી છૂટ્યો, સરકારે જખ મારીને છોડ્યો છે. મણિભાઈના મગજનો કેફ એના થાકેલા પગના પ્રત્યેક ડગલામાં નવું જોર પૂરતું હતું. બરાબર, મણિભાઈના મગજનો કેફ અને એના થાકેલા પગના પ્રત્યેક ડગલામાં એટલે મણિભાઈમાં રહેલો ગુસ્સો એ એવો હતો કે એના થાકેલા પગની અંદર એ ગુસ્સો ઉતારતો હતો, નવું જોર પૂરતો હતો. એટલે જ એ લાંબી ડાંફે ગામના દુરિયા રસ્તા પર નાના નાના ગોટા ઉડાડતો ચાલ્યો જતો હતો. બાકી એના શરીરમાં તો રહ્યું શું હતું? એટલે કે એ એવી પરિસ્થિતિમાં આવી ગયો હતો કે એ મૃત્યુ પામે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. રહ્યું શું હતું? વધારે ખેંચીશું તો એ ઠાઠરી પર જ બહાર નીકળશે. એવો ડર ન લાગ્યો હોત તો સરકારે એને હજુ છોડ્યો હોત નહીં. કારણ કે એ જ્યારે જેલમાં જાય છે ત્યારે એ હિંસા વૃત્તિ, જે અહિંસાની જગ્યાએ હિંસા વૃત્તિ કરતો હોય છે, જેની પરિણામે અંગ્રેજો એના ઉપર જોર જુલમ અત્યાચાર ગુજારતા હતા. એટલે એ એવો થઈ, એનું શરીર જે પર્સન શરીર હતું એ એવું શરીર થઈ ગયું હતું કે જે માંડ 2-4 દિવસમાં કે અઠવાડિયામાં મૃત્યુ પામશે એવી બીક અંગ્રેજ સરકારને લાગી, જેના પરિણામે અંગ્રેજ સરકારે એને છોડી મૂક્યો. હજી ચક્કી પીસતો હોત, દંડુકાના માર ખાતો, દંડુકો એટલે લાકડી, કાંકરીવાળા રોટલા તરછોડીને ઊભો થઈ જતો હોત અને એ બદલની નવી નવી શિક્ષા સહેતો હોત. કદાચ જો એ જેલમાં હોત તો એને શું થાત કે હજુ એ ચક્કી પીસતો હોત, પોલીસોનો માર ખાતો હોત, કાંકરીવાળા રોટલા તરછોડીને ઊભો થઈ જતો, એના બદલામાં એને દરરોજ નવા નવા પ્રકારની શિક્ષા કરવામાં આવતી હતી. એ શિક્ષા એ સહન કરતો હોત. પણ એ બધાનું એને મન કંઈ નહોતું. એને એ બધાનું મન એના માટે કંઈ હતું નહીં, કંઈ નહીં. એનાથી નહોતી સેવાતી એ ગાર. ફક્ત અંગ્રેજોનો માર તો એને સહન થતો હતો, પણ અંગ્રેજોની જે ગાર હતી એ ગાર એને સહન થતી નહોતી. નાનપણથી જ એની એવી તાસીર હતી, તાસીર એટલે પ્રકૃતિ, બરોબર હતી કે કોઈનો તોછડો બોલ સાંભળતા જ લોહી ઉકળતું. કોઈ એના પર તોછડો શબ્દ વાપરે તો તરત જ એનું લોહી ઉકળી ઉઠતું હતું. એમાં ને એમાં માસ્તરના માથામાં સલેટ મારીને નિશાળ છોડી દીધેલી. કારણ કે માસ્તરે એને ગુસ્સામાં તોછડ, કારણ કે ભણવામાં થોડા વીક હશે એટલે માસ્તરે એને અમુક શબ્દો કયા હશે અને એક વખત ગુસ્સામાં આવીને માસ્તરના માથામાં સલેટ મારીને એ આવતા રહે છે. એમાં ને એમાં ત્રિભુવન વાણિયાની નોકરી છોડી દીધેલી. એમાં ને એમાં કાંક વાણિયાના તો જાય, મહેનત કરવી પડે, કંઈ આખું પાછું થયું હોય અને ત્રિભુવન વાણિયાએ કંઈ કહ્યું હોય, ના ભાઈ એ તો ગુસ્સામાં આવીને એ પણ નોકરી છોડી દીધેલી. જીગરજાન ભેરુને મોંએથી પણ ગાર ન સાંભળનાર આ મણિભાઈ એને જેલમાં 2% ઓર્ડરો ઘડી એને વારે ધમકાવતા કે પોતાના જીગરજાન મિત્રના સામે મિત્ર પણ જો એને ગાર દે તો એ સહન ન કરનાર આ મણિભાઈ, અને એને જેલમાં 2% જે ઓર્ડર હોય એ ઘડીએ ને વારે ધમકાવતા, એને ઘડી ઘડી અને વારંવાર એને ધમકાવતા. એટલે પેલાનો ગુસ્સો 7મા આસમાને પહોંચી જતો હતો. પાપડના પલકારા જેટલી નિયમિતતાથી ગાર દેતા. અને જાણે ગાર દેવી, કારણ કે આપણે બધા જાણીએ છીએ પોલીસ ખાતામાં, જેલ ખાતામાં
એવા રીઢા ગુનેગારો આવતા હોય છે કે એને કાબૂમાં રાખવા માટે ગાર બોલવી પડે, લાકડીનો સજા કરવી પડે, અનેક પ્રકારની સજાઓ કરીએ તો એ વશમાં રહે. એટલા માટે પોલીસોની આ પ્રકૃતિ હોય છે. ગાર બોલવી, મારવું, ગુસ્સો કરવો, દાદાગીરી કરવી એ હંમેશા પોલીસની પ્રકૃતિ હોય છે અને શરૂઆતમાં એમને શીખવાડવામાં પણ આવે છે. મણિભાઈથી એ ન સહેવાતું. મણિભાઈથી આ સહન થતું હતું નહીં. જંગલી ઘોડાનું ટોળું ધરતી ધમરોતું દોડી આવતું હોય એવો એક પ્રચંડ આવેગ એના મનમાં જાગતો અને એનું શરીર કાબૂમાં ન રહેતું. જ્યારે આવું થતું ત્યારે કોઈ જંગલી જાનવરોનું ટોળું જેમ ધસી આવે, કેવું ગુસ્સામાં ધસી આવતું હોય એવું જ આ મણિભાઈને થતું હતું અને એના શરીરમાં એક પ્રચંડ આવેગ, ગુસ્સો આવી જતો હતો. એના મનમાં જાગતું અને એનું શરીર કાબૂમાં રહેતું નહીં. સત્યાગ્રહીની આચાર સંહિતાના ચીથરા ઉડી જતા એવી વખતે જે સત્યાગ્રહીઓની આચાર સંહિતા હોય છે, હિંસા ન કરવી, અહિંસા પરમો ધર્મ, સાદું જીવવું, ઉપવાસ કરવો, પછી રાષ્ટ્ર માટે કંઈક પ્રવૃત્તિ કરવી, સૂતર કાઢવો, આવી અનેક સત્ય, અહિંસા, ચોરી ન કરવી, આ સત્યાગ્રહીઓના જે નિયમો હતા, સાદું જીવન, સાધુ જેવું જીવન જીવવું, આ બધાની આચાર સંહિતા હતી. એ આચાર સંહિતાના ચીથરા આ મણિભાઈ ઉડાડી દેતા હતા. અને પછી મણિભાઈ આવું ભૂલ થઈ જાય એટલે પછી તરત જ શું કરતો? મણિભાઈ ઉપવાસ કરતો. એના કરતા ઉંમરે મોટા વિદ્વાન અને જેમણે ગાંધીજીનું પડખું સેવેલું હોય એવા કેદીઓ પાસે જઈને એમની શાંત વાણી સાંભળતો અને લજવાતો. હવે જે ગાંધીજીનું જેને પડખું સેવ્યું કે ગાંધીજી સાથે એ રહ્યા હોય એવા વિદ્વાનો જોડે જતો અને લજવાતો અને એવા કેદીઓ પાસે એટલે કે એવા સત્યાગ્રહીઓ પાસે જતો, એમની શાંત વાણી સાંભળતો, ઉપદેશ આપતા મણિભાઈને, અને એ પાછો લજવાતો. એને હજારેક વાર નિર્ણય કર્યો હશે કે ફરી આવું ન બનવા દેવું. એને 1000 વખત નક્કી કર્યું કે મારે ફરીથી આવી હિંસા ન કરવી અને મારે આમની સાથે વધારે જીબાજોડી ન કરવું, એવું 1000 વખત નક્કી કર્યું હશે. છતાં ગાર સાંભળતાની સાથે જ એને પ્રયત્નપૂર્વક પેલી કેળવેલી અહિંસા એકદમ અલોપ થઈ જતી. જે બહુ જ મહેનતથી જે અહિંસાનો જે પાઠ પેલા વિદ્વાનો જોડે બધાના જોડે મેળવી હોય એ આવી કોઈની પાછો ગાળ દઈ દે તો એ ગાળ જરાય સહન કરતો નહીં અને એ અલોપ થઈ જતી ને એકલો પડી જતો. કશું પહેલાના જેવું તોફાન કરતો હતો નહીં, પણ હવે શું કરે છે? એકલો પડી જાય. તો એકલો, અટુલો, ઓછું ભણેલો, એક ધરતીનો ભાર. આના નીચે લીટી દોરજો મિત્રો. એક આ પાઠ વાંચતા હોઈએ, જ્યારે ચર્ચા કરતા હોઈએ ત્યારે દરેક વિદ્યાર્થીએ પોતાનું પુસ્તક રાખીને જોયા જવાનું અને સાંભળ્યા જવાનું, પેન પણ રાખવાની, જેથી કરીને જે અંડરલાઈન કરવા જેવા શબ્દો છે, વાક્યો છે, વ્યાકરણ છે એ તમે નોંધી શકો. એટલા માટે પેન અને ચોપડી તમારે સાથે રાખવાની છે. એટલે હવે આ લીટી નીચે દોરવાની છે કે ઓછું ભણેલો એક ધરતીનો બાર, જેને બરબરતા બપોરે કે ચોમાસાની હેલીમાં બળદ સાથે બળદ બનીને ખેતર ખેડ્યા છે. હેલી, ચોમાસાની હેલી એટલે કે સતત 7 દિવસ કરતા વધારે વરસાદ પડે ચોમાસામાં તો એને હેલી કહેવાય. અને એ કહે છે એ ધરતીનો બાર, જેને બરબરતા બપોરે કે ચોમાસાની હેલીમાં બળદ સાથે બળદ બનીને ખેતર ખેડ્યા છે, જેને જાજુ બોલવાની ફાવટ નથી અને બોલતા વધારે આવડતું નથી, ફાવટ નથી, જેને જિંદગી પાસેથી કોઈ વધારે પડતી માંગણી કરી નથી, એને સંતોષી માણસ હતો. ખેતીમાંથી જે ઉપજ થાય એ શાંતિથી ખાવું પીવું ને પરિવારનું ગુજરાન કરાવવું. એને કુદરત પાસે કોઈ વધારે વસ્તુની માગણી કરી નથી. સાગરના મોજા સાથે શંખલું જેમ કિનારે ધસરાઈને આવે તેમ રાષ્ટ્રીયતાના જુવારમાં જે પોતાના ગામથી ઉચકાઈને અહીં જેલમાં આવી પહોંચ્યો હતો. સમુદ્રમાં જ્યારે ભરતી આવે ત્યારે ભરતીની સાથે રેતી, કાંકરા, હાથ, એ કચરો અને જે છીપલા છે એ છીપલા પણ તણાતા નદી કિનારે આવે. એમ આ ગામનો એક સામાન્ય ખેડૂત
ગાંધીજીના વિચારોને અનુસરીને એક રાષ્ટ્રીયતાની જુવારમાં ભારત માતાને આઝાદ કરવાની જુવારમાં આ ગામડાનો એક સામાન્ય માણસ સત્યાગ્રહમાં જાય છે અને પકડાઈ જાય છે અને જેલમાં જાય છે. અને મુદત પૂરી થતા પાછો પોતાની વતન પહોંચી બળદના પૂંછડા આંબરવાની જ અભિલાષા સેવે છે. પાછો જેલમાં જાય છે. જેલમાંથી છૂટીને પાછી એની ઈચ્છા તો એ જ છે કે હું ગામમાં પાછો જઈશ અને મારા ગામની અંદર હું ખેતી કરીશ. એને શું કરવું એની ગતાગમ નહોતી. એને શું કરવું, નવું બીજો હોત, ભણેલો ગણેલો હોત તો ગાંધીજીના જે સંપર્કમાં આવ્યો અને આટલો વિદ્વાન થયો તો એ પણ બીજા સત્યાગ્રહીની સાથે આશ્રમમાં રોત અને ગાંધીજીની સાથે સેવા અને દેશને આઝાદ કરવા માટેના પ્રયત્નો કર્યા હોત. પણ ભણેલો હતો નહીં એટલે એને કંઈ સૂઝ્યું નહીં. એને કશું સૂતું નહોતું, ગતાગમ નહોતી પડતી. છતાંય એને હાથેથી કંઈક થઈ તો જતું અને છતાંય પણ કોઈ વખતે એનાથી નાની મોટી ભૂલ થઈ જતી. જે સરકારને ન ગમે એને સત્યાગ્રહીને ન ગમે, એનાથી એવું થઈ જતું હતું કે જે સરકારને પણ ના ગમે અને સત્યાગ્રહીઓને પણ ન ગમે. આ મણિભાઈની એવી પ્રકૃતિ હતી કે એમનાથી એવી ભૂલ થઈ જતી કે એ ભૂલ સરકારને પણ ગમતી હોતી નથી અને સત્યાગ્રહીઓને પણ ગમતી નથી. પરિણામે એ સરકારના કર્મચારીઓનો માર ખાતો અને એના મૃદુભાષી સાથીદારોનો ઠપકો પણ ખાતો. તો બે વસ્તુ થતું. સરકાર તો કોઈ એને પંપારે નહીં, એને તે ધોકાદાવ કરતી અને એના જે મૃદુ સાથીદારો હતા એ સાથીદારો એને પ્રેમનો મીઠો ઠપકો આપતા હતા. એ બધા ગારામાં એના મનમાં એક ઝાંખું સ્વપ્ન આકાર લઈ રહ્યું હતું. એકવાર એના મનમાં એના બધા ગારામાં એના મનમાં એક ઝાંખું સ્વપ્ન આકાર લઈ રહ્યું હતું કે એક નાનો મણિભાઈ ફરીથી જે આપણે કહેવાય ને કે મણિભાઈ વિચારતો થયો હતો અને એ વિચારમાં એને કંઈક એક સપનું એને મનમાં થતું અને એ કહેતો ગાંધી બાપુના આશ્રમમાં જઈને પૂછવું છે. ગાંધી બાપુને પૂછવું છે. આ એવું તે કેવું કે હું મૂંગે મોએ ગાર ખાઈ લઉં તો જ ભારત માતા આઝાદ થાય. એના નીચે લીટી દોરો. આ એવું કે હું મૂંગે મોએ ગાર ખાઉં લઉં તો જ ભારત માતા આઝાદ થાય. આમાં એક નિપાત છે અને એક સંયુક્ત અને સંકુલ વાક્ય જુદું પાડવાનું છે. એ તમારે શોધી કાઢવાનું છે. વાત એને સમજાતી નહોતી. જો કે જેલવાસ દરમિયાન એના સુરક્ષિત ભાઈબંધોની મદદથી એનું ભણતર ઠીક આગળ વધ્યું હતું. જેલમાં પણ એના ભાઈબંધો જે સત્યાગ્રહીઓ હતા એ સત્યાગ્રહીના કારણે એનું થોડું જે ભણવાનું હતું એ ઠીક થોડું આગળ વધ્યું હતું. અનેક અજાણી ચોપડીઓના પાનામાંથી અનેક અજાણી ચોપડીઓ એને હવે શોખ જાગ્યો હતો. જેલમાં ટાઈમ પસાર કરવા માટે શું કરે તો એને ધાર્મિક પુસ્તકો, એવા પુસ્તકો આપવામાં આવે અથવા જીવન ઉપયોગી પુસ્તકોનું વાંચન કરવામાં આવે. તો એવા અનેક અજાણ્યા ચોપડીના પાનામાંથી અજવાળું પથરાતું જતું. અજવાળું પથરાઈ જવું એટલે જ્ઞાનનો વિકાસ થવો. એના મગજનો જ્ઞાનનો વિકાસ થતો હતો અને એના મગજના નવા વિસ્તાર શોધી કાઢતું અને એને મગજની અંદર જે ગોઠવી દેતો અને એનો અમલ કરવા માંડ્યો હતો. મણિભાઈને બીક લાગતી હતી કે પોતે કંઈ બદલાઈ રહ્યો છે. અરે જે જડભથ માણસ, વારંવાર ગુસ્સે થઈ જતો એવો માણસ એને મનમાં થવા લાગ્યું કારણ મારામાં કંઈક પરિવર્તન આવતું હોય એવું લાગે છે. આ નવો મણિભાઈ શું કરે ને શું નહીં કરે તે કંઈ કહેવાય નહીં. તો આ બધું ઘડીક ગમતું ને ઘડીક ન ગમતું એવું બને જતું. ઘડીકમાં એને ગમતું, ઘડીકમાં ન ગમતું અને આ રીતે એ વિચારતો જેલમાંથી છૂટીને પોતાના ગામ તરફ જઈ રહ્યો છે. ને હવે પૂરું થઈ ગયું હતું. એ છૂટી ગયો હતો. એના પગ એના ગામ તરફ વર્યા હતા. હવે ધીરે ધીરે એના ગામ તરફ જઈ રહ્યો હતો. મણિભાઈ તો એના નીચે પણ લીટી દોરો. મણિભાઈ તો મણિભાઈ જ હતો. કઈ આઈન્સ્ટાઈન નહોતો.
આ પણ સંયુક્ત વાક્ય અને સંયુક્ત વાક્યની અંદર પૂછાય છે, અને સર્વનામ કર્મણી વાક્ય એની અંદર પણ આ પૂછાય છે કે મણિભાઈ તો મણિભાઈ, કોઈ આઈન્સ્ટાઈન નહોતો, છતાં એણે એની મેરે જાતે સાપેક્ષતાનો સિદ્ધાંત શોધી કાઢ્યો હતો. કઈ મણિભાઈ આઈન્સ્ટાઈન નહોતો, પણ આઈન્સ્ટાઈન નામના વૈજ્ઞાનિકે સાપેક્ષતાનો સિદ્ધાંત શોધ્યો છે, અને એવો જ આ મણિભાઈએ પણ પોતાનો સાપેક્ષતાનો સિદ્ધાંત શોધી કાઢ્યો હતો. અને અત્યારે એ એવું અનુભવતો હતો કે જાણે જેલમાં મહિનાઓ નહીં પણ વર્ષોના વર્ષો રહ્યો હોય, જાણે એક ભવ વીતી ગયો હોય, જાણે એક નવો જન્મેલો મણિભાઈ સ્વપ્નમાં ચાલતો ચાલતો પોતાના પૂર્વજન્મની ભૂમિકા શોધતો હોય, જાણે એક આખો જન્મારો વીતી ગયો હોય. જાણે એને જેલના મહિનાઓ નહીં, જે જેલમાં રહ્યો હતો એ જેલના મહિનાઓ એને વર્ષો જેવા લાગતા હતા, અને જાણે એક આખો ભવ પૂરો થઈ ગયો હોય, જાણે એક નવો જન્મેલો મણિભાઈ સ્વપ્નમાં ચાલતો ચાલતો પોતાના પૂર્વજન્મની ભૂમિકા શોધતો હોય એવું લાગે છે. આછો વગડો હવે પૂરો થવાની તૈયારીમાં હતો. આછો વગડો એટલે એ ધીરે ધીરે ગામ સુધી આવી ગયો છે. આછો વગડો હવે પૂરો થવાની તૈયારીમાં હતો. આગેથી દૂરથી, આગેથી એટલે દૂરથી લીલાછમ ખેતર દેખાતા હતા, લીલાછમ ખેતર દેખાતા હતા, અને એની અંદર મહેનતુ માણસો, મજૂરો, કામદારો, ખુદ ખેડૂતો એ કામ કરતા હોય છે. મહેનતુ ખેડૂતોના હાથ આના નીચે પણ લીટી દોરવા જેવી છે, અને ઠેક ક્યાં સુધી દોરશો? હું કહું ત્યાં સુધી લીટી દોરો. વિકાસ ક્રમની અંદર આ 5 વાક્યો ગોઠવવાના આવશે, અને 5ના 5 માર્ક છે, એટલે આ પણ એક ખૂબ જ અગત્યનો છે, એટલે એના નીચે લીટી દોરજો. હું વાંચે જઉં ત્યાં સુધી લીટી દોરો, પછી આખા ફકરાનો હું સમજાવું છું. મહેનતુ ખેડૂતોના હાથ રોજ રોજ ફરતા હતા, એટલે ક્યાંય વાંકો ચૂકો છોડ કે નીંદણ દેખાતું નહોતું. ધરતીએ પોતાના પેટાળમાં રહેલા જીવતા જાગતા નીલમ જાણે બહાર પ્રગટાવ્યા હતા. અચાનક મણિભાઈના પગ પાસે થઈને એક મોર દોડી ગયો, અને પાછળ પાછળ 4-5 ઢેરીનું ટોળું. મણિભાઈ ઊભો રહી ગયો. એને સુખ ઉપજ્યું, એને ઘર સાંભળ્યું. આટલે સુધી લીટી દોરવાની. ફરીથી વાંચી જઈએ એટલે તમને ખ્યાલ આવે. આ વાક્ય વિકાસ આડાઅવળા વાક્યો આપ્યા છે, અને યોગ્ય ક્રમમાં ગોઠવવા માટે આ ફકરો વારંવાર પૂછાય છે, યાદ રાખવાનું. મહેનતુ ખેડૂતોના હાથ રોજ રોજ ફરતા હતા, એટલે ક્યાંય વાંકો ચૂકો છોડ કે નીંદણ દેખાતું નહોતું. ધરતીએ પોતાના પેટાળમાં રહેલા જીવતા જાગતા નીલમ જાણે બહાર પ્રગટાવ્યા હતા. અચાનક મણિભાઈના પગ પાસે થઈને એક મોર, અને પાછળ પાછળ 4-5 ઢેલડીઓનું ટોળું આવ્યું. મણિભાઈ ઊભો રહ્યો, એને સુખ ઉપજ્યું, એને આનંદ થયો. બરાબર. વાંકો ચૂકો, નીંદણ એટલે ખેતરમાં જેમણે ખેતી જોઈ હોય તો વધારાનું ઉગેલું ઘાસ હોય એને નીંદણ કહેવામાં આવે છે. અને આટલા સુધી આપણે લીટી દોરી અને સમજવા. એને ઘર સાંભળ્યું હતું. એને હવે જેમ જેમ ગામની નજીક આવ્યો એમ એને એનું પોતાનું ઘર સાંભળ્યું. એના બાપ વેરીભાઈ ઘરની બહાર રસ્તામાં મૂકેલી લાકડાની પાટ પર બેઠા બેઠા હુક્કો ગગરાવતા હશે. એ કંઈ વધારે નહીં બોલે. એને વિચાર આવે છે કે મારા બાપ વેરીભાઈ ઘરની બહાર રસ્તામાં મૂકેલી લાકડાની પાટ છે, એ પાટ ઉપર બેઠા બેઠા હુક્કો પીતા હશે. એ કંઈ મને વધારે બોલશે નહીં, અને કહેશે મણિભાઈ આયા ભાઈ, આટલું જ બોલશે. મણિભાઈ આયા ભાઈ કહીને જવાબની ખેવના વગર ચલમનો દેવતા ખોતરવા માંડશે, પણ રાજી તો થશે જ. હા, એમને આનંદ તો થશે, બહુ વધારે બોલશે નહીં, પણ એમને હરખ થશે કે ના દીકરો પાછો આવ્યો. મનમાં ને મનમાં કદાચ દીકરાના દુબળા દેહ પર એક નજર ફેરવી લેશે. મનમાં ને મનમાં વેણીભાઈ મનમાં ને મનમાં આ દીકરાના દુબળા દેહ ઉપર નજર ફેરવી લેશે. દુઃખી થશે, કારણ કે બાપ છે, અને મા બાપ એવા છે કે દીકરાનું દુઃખ સહન કરી શકે નહીં, એટલે દુઃખી થશે, પણ કંઈ કશું બોલશે નહીં, અને કંઈ પૂછશે પણ નહીં.
એ બધું બાનું કામ. આ બધું પૂછવાનું કરવાનું, દુબળો પાત્રો કેમ રે, હાય રે બાપ રે કેવો થઈ ગયો છે, હાય હાય આટલા દિવસે, આવું બધું જે વાતો કરવાનું કામ કોનું છે? બાનું છે. એ બધું બાનું કામ. બા તો તરત જ ઠેક પરસારના ઉમરા લગી ભલી આવી જશે. બા છે તે ઠેક પરસાર ઘરની આગળ જે ચોક હોય છે એની આગળ જે આપણે બેસવાની પરસાર હોય છે એ પરસાર સુધી બા દોડી આવશે. ભલી હશે તો ચોક લગી દોડી આવશે. ભલી એટલે કે જે આપણા કવિ છે એની બેન, એટલે કે એ ભલી હશે તો એ ક્યાં સુધી દોડી આવશે? ચોક લગી દોડી આવશે. આયો ભઈલા, આય હાય કેવો થઈ ગયો છે. ભલી આ શબ્દ વાપરશે કે આયો ભઈલા, આય હાય કેવો થઈ ગયો છે. કાર્તિક આંખે આંસુડા ભરી દેશે, આંખમાં આંસુ આવી જશે. કારણ કે મણિભાઈનો જે શરીર હતું એ શરીર એવું થઈ ગયું હતું કે આજ મર્યો કાલ મરે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. એટલે જ અંગ્રેજ સરકારે એમને છોડી દીધા હતા. અને આવી કાયા થઈ ગઈ. આવી કાયા જોઈને કયા મા બાપને કઈ બેનને દુઃખ ન થાય એટલા માટે આ બેન આંસુ સારે છે. અને કઈ કરતા આંખે આંસુડા ભરી દેશે. ઝટપટ ઘૂમટાથી આંખો લૂછી નાખે છે. કારણ કે એને નાનો ત્યાં સુધી ઘૂમટો થાણ્યો છે અને આંખો લૂછી નાખે છે. પાણીનો લોટો ભરી લાવશે. સોનું તે શી ચીજ છે? પાણીનો લોટો ભરી લાવશે. અને એ કે સોનું તે શી ચીજ છે? એવો ચરકટ કરતો પિત્તળનો લોટો એની બાના હાથે ઉટકાયેલો ચોખ્ખો ચણાક લોટ, આ લોટો ને એમાં ભરેલું ઠંડુ પાણી. માણસ બીજું શું માગે દુનિયામાં? પ્રેમથી કોઈ પણ માણસ જ્યારે આપણે જઈએ એના ઘેર, ઉનાળાનો બરબરતો બપોર હોય અને એના ઘેર સરસ મજાનું ઠંડુ માટલાનું લોટાની અંદર પાણી મળે એટલે આપણને અમૃત મળે એવું આપણે માનીએ છીએ. એમાં મણિભાઈ પણ કહે એમાં આ બીજું શું માગે દુનિયામાં? એક આ જ વસ્તુ જોઈએ. મણિભાઈના પગ ઝડપથી ઉપડ્યા. પછી એની અંદર ઉપસતા પેલા બીજા મણિભાઈએ ધીરે ધીરે વાત કરવા માંડી. મણિભાઈ તો જતો જ હોય છે, પણ બીજો મણિભાઈ, હાલ આપણે બીજા મણિભાઈની વાત કરી રહ્યા છે, બીજો મણિભાઈ પણ શું કરે છે? ધીરે ધીરે વાત કરવા માંડી. બા હજી લાજ કાઢે છે. બીજો અંદરનો રહેલો જે સુધરેલો મણિભાઈ છે એ કહે છે કે બા હજુ લાજ કાઢે છે, ઘૂમટો તાણે છે. ઘૂમટો એટલે આપણે ગામડાઓની અંદર કે દરેક પ્રદેશની અંદર આ રિવાજ હોય છે, દરેક પ્રદેશમાં, કે કોઈ એક સાથી હરખો ઘૂમટો તાણતું હોય, કોઈ મોઢા સુધી હોય, કોઈ કપાળ સુધી હોય, અને ફેશનવાળા તો તમને કહેવાનું નથી, તમે બધા સમજો છો. એટલે આ રીતના એ મર્યાદા હતી. ઘૂમટો તાણવો એક પ્રકારની મર્યાદા હતી. અને મર્યાદા રાખતા અને કહે છે ને કે બા હજુ લાજ કાઢે છે, ઘૂમટો તાણે છે. કાઠિયાવાડના જેવો લાંબો નહીં તો એ આખું કપાળ ઢંકાઈ જાય એવો તો ખરો જ. કાઠિયાવાડી લોકો જે ઘૂમટો તાણે છે એવો ઘૂમટો નહીં, પણ આપણું જેનું કપાળ ઢંકાઈ જાય એટલો ઘૂમટો તાણે છે. એ કાંઈ બરાબર ન કહેવાય. આવું જે છે એ હવે પેલો મણી ગણીને થોડો ચોપડીઓ વાંચીને હોશિયાર થયો છે એટલે મણિભાઈ કહે છે કે એ કાંઈ બરાબર ન કહેવાય. બાને એકવાર ગાંધી બાપુના આશ્રમમાં લઈ જવી પડશે. તે બધા એને બરાબર સમજાવી દેશે. લાજ ન કાઢવી, ઘરેણાં ન પહેરવા ને ભાગોરમાં પેસતો. ભાગોર એટલે ગામમાં ઘૂસતા જે જગ્યા આવે એને ભાગોર કહેવાય, પાદર કહેવાય, ગોદરું કહેવાય. એવા અનેક દરેક પ્રદેશમાં એને જુદા જુદા નામે ઓળખવામાં આવે છે. કોઈ જગ્યાએ ભાગોર કહેવાય, કોઈ જગ્યાએ પાદર કહેવાય, કોઈ વખતે ગોદરું કહેવાય, કોઈને ગામનો પ્રવેશ દ્વાર કહેવાય, કોઈ ઉદ્યાન કહેવાય કે જ્યારે ગામમાં ઘૂસીએ સરસ મજાનો બગીચો આવ્યો હોય તો એને ઉદ્યાન કહીએ છીએ. અથવા બાજુમાં પ્રાથમિક શાળા નિશાળ હોય તો આપણે એને એ રીતના જુદા જુદા નામોથી ઓળખતા હોઈએ છીએ. કે મંદિર આવ્યું, મહાદેવ આવે, ગામમાં ઘૂસતો મહાદેવનું મંદિર હોય તો આપણે કે મહાદેવ આવ્યું. એમ અહીંયા પણ આ ભાગોરમાં ઘૂસે છે. અને કહે છે લાજ ન કાઢવી, ઘરે એ તરત જ આશ્રમમાં લઈ જવી પડશે. ત્યાં બધા એને બરાબર સમજાવી દેશે. લાજ ના કાઢવી, ઘરેણાં ન પહેરવા, અને આ રીતની એ ઉપજતા જતા હોય છે ત્યારે એને બરાબર યાદ આવે છે.
કે ત્યાં બધા એને બરાબર સમજાવી દે છે. લાજ ન કાઢવી, ઘરેણા ન પહેરવા ને ભાગોળમાં પેસતો મણિભાઈ લગભગ હસી પડ્યો. આ તો એને કલ્પના હતી. બાને તો ઠીક, હીરાને કોઈ કાર્ય સમજાવી શકાશે. બા તો ઠીક, બાને તો જાણે બરોબર છે, પણ જે હીરા જે મુખ્ય પાત્ર મણિભાઈની પત્ની, એને તો કેવી રીતે સમજાવી શકાશે? કોઈ કાર્ય સમજાવી શકાય? એને ઘરેણાનો, હીરાને ઘરેણાનો બહુ જ શોખ હતો, બેહદ શોખ હતો. બાપને ત્યાંથી મળેલા મોટા ભાગના દાગીના એ રાત દિવસ પહેરતી અને 7 પેઢીના સગાને ત્યાં લગ્ન આવે તો અચૂક મંજૂસ ખોલીને હાર પહેરતી. 7 પેઢી દૂરનું કોઈ સગું હોય અને એના ત્યાં કોઈ પ્રસંગ હોય તો પણ હીરા બની ઠનીને દાગીના પહેરીને એ જતી હતી અને મંજૂસ ખોલીને હાર, પોંચા અને સાંકરા કાઢતી જ આ બધું કરતી. બા કોઈ વાર ટોકતી, કોઈ વખતે બા એને ટોકતી અને કહેતી, બધે બધું પહેરવું જ એ લખી આપ્યું છે, એના નીચે લીટી દોરો, બધે બધું પહેરવું એ કઈ લખી આલ્યું છે? પણ હીરા ધરાર કાઢતી ને પહેરતી. બાનો સામો જવાબ ન વાળતી, પણ બા સામે કોઈ દિવસ સામો જવાબ પ્રત્યુત્તર આપતી હતી નહીં. પણ દિરાણીને, એને જે નાની એ પોતે જેઠાણી હતી, એનાથી નાના ભાઈ જે નાનો દિયર છે એની પત્નીને એ કહેતી, મોં બગાડીને મોંએ બબડતી, બાપે આલ્યું છે તે પહેરવા કે પટારામાં ગાલી નાખવા? એના નીચે પણ લીટી દોરો, બાપે આપ્યું છે, બાપે આલ્યું છે તે પહેરવા કે પટારામાં ગાલી મેલવા? હીરાનો ખોરો ભરવાનો હતો ત્યારે રોકડ આપવાની વાત થયેલી. તેને તત્કાળ નકારી કાઢીને સિંધિયાશાહી કડા કરાવ્યા અને લીધા ત્યારે જ જંપી. એટલે ખોરો ભરવાનો હતો ત્યારે નક્કી કરવામાં આવ્યું કે રોકડા પૈસા આપવામાં આવશે, પરંતુ હીરા માને નહીં અને સિંધિયાશાહી કડા કરાવીને જપી. હવે છોકરો હવે મોટો થયો હશે. પોતે જેલમાં ગયો ત્યારે જરા ચાલતો શીખ્યો હતો. રાવજીના જન્મ પછી જ પોતે પેલા ભાષણમાં ગયો હતો. એ સારું થયું. એટલે કે છોકરો હવે મોટો થયો હશે, જરા ચાલતો થયો હશે. રાવજીના જન્મ પછી પોતે પેલા ભાષણમાં ગયો, એ સારું થયું. નહીતર કોને ખબર, ગાંધીજીની ઘણી વાતોમાં આવી જતી હતી બ્રહ્મચર્યની. જો કે મણિભાઈએ એની અહિંસા કરતા પણ આકરું લાગતું નહોતું હશે. આમ ને આમ આખું મનમાં બરબડે છે. એ જ્યારે એક જાય છે ત્યારે કે હું જ્યારે જેલમાં ગયો ત્યારે હીરાને એક બાળક, જે પુત્રનો જન્મ થયો હતો, એનું નામ રાવજી હતું. 1 વર્ષનો થયો ત્યારે આ ગાંધીજીના ભાષણમાં જાય છે અને પકડાઈ જાય છે. ત્યારે કે ઘણું સારું થયું કે ગાંધીજીના આશ્રમની અંદર બ્રહ્મચર્યને પણ મહત્વ આપવામાં આવતું. ઇન્દ્રિયો ઉપર અંકુશ મેળવવો. બ્રહ્મચર્ય એટલે ઇન્દ્રિયો ઉપર અંકુશ મેળવવો, કાબુ મેળવવો. જો કે મણિભાઈને એ પેલી અહિંસા કરતા વધારે આકરું નહોતું લાગતું. અહિંસા ઉપર જ મણિભાઈને ગુસ્સો હતો. અહિંસાનો પુત્રો આ શું ગાંધીજી અહિંસા કરે? અને એ પૂછવાની પણ એને મનમાં વાત કરેલી. એને કહે છે કે પેલી આકરો આમને આમ એ ચાલ્યા કરતું. ઘર જેમ નજીક આવતું ગયું એમ જેલ. એના આખા ફકરાની અંદર લીટી દોરો મૂકું ત્યાં સુધી. ઘર જેમ નજીક આવતું ગયું એમ જેલ, સિપાહીઓ, લાઠી ને કાંકરી વાળા રોટલા આગા જતા ગયા. નજર આગળ પોતાનું હુંફારું સાદી સીધું ઘર તરવરવા લાગ્યું. સંયુક્ત વાક્ય અને સાદું વાક્યમાં આ પણ પૂછાય છે અને આની અંદર નિપાત પણ પૂછાય છે અને આની અંદર જે કર્તરી કર્મણી પ્રયોગ અને એની અંદર ભાવે રચના વિશેનો પણ આ ફકરાની અંદર આપેલું છે. એટલે એ પણ આપણે અંડરલાઈન કરવાની. મા બાપના કરચલીવાળા, એટલા સુધી મા બાપના કરચલીવાળા ચહેરાના દર્શન ને સગાવાલાના હેતાર આવકાર માટે મન તલસવા લાગ્યું.
સાથીદારોએ તો કહી દીધું તરત જ પાછા આવી જજો. એટલે મા બાપને જોવાના, મિત્રોને જોવાના, એને અભરખા જાગ્યા હતા એટલે દોડતો ઘર તરફ આવે છે. પરંતુ જેલના સાથીદારોએ તો એમને કહી દીધું હતું કે તરત પાછા આવી જજો મણિભાઈ. અને એવું મન અંદરથી ઢીલું પડતું હતું. અને આ શબ્દ સાંભળીને એમનું મન ઢીલું પડતું હતું. એને ઘરમાં રહેવું હતું. વાસ્તવમાં હવે એને સત્યાગ્રહમાં જવું હતું નહીં, એને ઘરમાં રહેવું હતું. એને હીરાને મળવું હતું. બા અછોવાના કરે એ માણવું હતું. બાનું પ્રેમ, હીરાનું પ્રેમ એને હવે માણવું હતું. ગામના માણસો એ તે મીટિંગ ભરશે. એના મનમાં વિચાર આવે છે કે આટલું બધું પરાક્રમ કરીને આવ્યો છું, જેલમાં જઈને આવ્યો છું, તો ગામના માણસો મારું આગતા સ્વાગત કરશે અને મને સન્માન આપશે. કહે છે કે ગામના માણસો તે મીટિંગ ભરશે, કાં તો હાર પહેરાવશે, કદાચ નિશાળના માસ્તરને બોલાવી લાવશે ભાષણ કરવા. પોતે કંઈક જવાબ આપવો પડશે. માસ્તર ભાષણ કરી દેશે એટલે પછી ગામવાળા મને પૂછશે કે તમે આ સત્યાગ્રહમાં ગયા ત્યારે તમને કેવા અનુભવ, શું કરતા હતા? તો મારે પણ એનો જવાબ આપવો પડશે. અને છેલ્લે મારે કહેવું પડશે ભારત માતા કી જય, મહાત્મા ગાંધી કી જય, એમ બોલવું પડશે મારું. આ હિન્દીનું એક નવું જ હતું, પણ કંઈ નહીં, શીખી લેવાશે. એ તો આ ગુજરાતી બરાબર આવડ્યું એમ ને એમ હિન્દી પણ આવડી જશે. જો આપણને કશું આવડતું હતું, જેલમાં જ્યાં તો ગુજરાતી આપણે શીખી ગયા, એવું ને એવું હિન્દી પણ શીખી લેવાશે. બાપુ કહેતા હશે એ બરાબર જ હશે ને, બાપુ કહેતા હશે એ બરાબર છે જ ને ઓછા કઈ ખોટું કહે. બાપુ એવા કઈ એટલા બધા વિદ્વાન માણસ ઓછા એવું કઈ ખોટું કહે. આવા વિચારોમાં રસડતો એટલે ચાલતો, આવા વિચારોમાં રસડતો અને ઝડપભેર પગલાં ઉપાડતો મણિભાઈ પોતાના મોહલ્લામાં આવી પહોંચ્યો ત્યારે ચાટ આગળ પડ્યા હાંફતા બે ચાર પૂતળાઓમાંથી એકે આંખ ખોલીને એની સામે જોયું અને પહેલા ભસીને પછી પૂંછડી હલાવીને એનું સ્વાગત કર્યું. રોજનું નિયત હતું કે માણસને કોઈ પણ આપણા અપરિચિત વિસ્તારમાં જઈએ તો કૂતરું ભસે છે, પણ આપણા પરિચિત વિસ્તારમાં પણ આપણને જોઈને એક વખત કૂતરું ભસે પછી આપણી સામે જોવે કે ના તો સોસાયટીનો માણસ છે, તો પાછું પૂંછડું હલાવતું જતું રહે. અને આ રીતે આજે કૂતરા જે ભસીને પૂંછડી હલાવીને એનું સ્વાગત કર્યું. સાધારણ રીતે કૂતરાને હડે કહીને આગા કાઢતા મણિભાઈએ આજે કૂતરા ધકેલવાનું મન ન થયું. એને દૂર નજર માંડી પાટ પર કંઈ બેઠું હતું ને એને રોજ પાટું મારીને કૂતરાને ઉછાળવાનો મણિભાઈ આજે કૂતરાને કશું કર્યું નહીં. અને એ વિચારોમાં એ જાય છે. અને કેમ આમ પાટ ઉપર નજર માંડી અને કહેલા સ્વપ્ન પોતે પૂછે કેમ આમ? કોઈ માંદા એટલે પિતાજી માંદા પડ્યા હશે. ધગધગતા કાળજે મણિભાઈ આગળ વધ્યો. બીતા આગળ વધ્યો. ઘર પાસે પહોંચતામાં તો એને કેટલાય વિચારો આવી ગયા. કારણ કે પિતાજી કાયમ પાટ ઉપર બેઠા હુક્કો ગગરાવતા હોય અને એમને જોવે નહીં એટલે એને અનેક પ્રકારના ખોટા વિચારો આવવા માંડ્યા. અને એ વિચારોમાં તે ઘર પાસે પહોંચતા તેને કેટલાય વિચારો આવ્યા. એ વિચારોમાંથી મુક્ત થઈને બાનું અશ્રુભીનું સ્વાગત માનવા જેવું એ ઘર આગળ આવીને ઉભો રહ્યો કે ડેલીનું ભારેખમ ખીલા જડેલું કમાડ કિચુડ કરતું બંધ થઈ ગયું. કારણ કે મણિભાઈને આવતો જોઈને આ જે પેલું કહ્યું હતું ને કે એને ગામ બહાર મૂકી દીધો, સમાજ બહાર મૂકી દીધો છે, તરત જ કિચુડ કરતું અવાજ કરતું કમાડ તરત જ વેણીભાઈ બંધ કરે છે. માને તો પુત્ર ઉપર લાગણી છે, માને તો બધું જ કરવું હતું, પણ માનું ચાલ્યું નહીં એટલે પિતાએ કિચુડ કરતો કમાડ વાંકી દીધું. આ કમાડ કદી બંધ નહોતા થતા. વર્ષોના વર્ષો લગી બંધ નહોતા થયા. મણિભાઈની સંભાળમાં તો નહીં જ, હંમેશા નાની ઝાંપલી જ વસાવી. આજે આ કમાડ બંધ, એના મનને ધક્કો લાગ્યો. કોઈ દિવસ કમાડ બંધ ના થાય, કારણ કે એમને કમાડ ખુલ્લું જ રાખતા, એટલા કોઈ ઘૂસી ના જાય એટલે
ઝાંપા બહાર એક નાની ઝાંપલી બનાવી હતી કે ઝાંપલી વાખેલી હોય તો કોઈ દિવસ કમાડ બંધ થાય નહીં, અને આજે કમાડ બંધ થઈ જાય છે. એના મનને ધક્કો લાગે છે, મનને દુઃખ થાય છે, આઘાત થાય છે. એને ભારે સાંકર ઉચકી અને ખખડાવી, કોઈ બોલ્યું નહીં. એને બહુ ભારે હૃદયથી ખખડાવી સાંકર, પણ ઘરમાંથી કોઈ અવાજ આપ્યો નહીં. એને ફરી જરા જોરથી ખખડાવી. તે સામેના ઘરની ઉપલી મેળીએથી બારીઓ ખુલી અને પાછી ધડાધડ વસાઈ ગઈ. મણિભાઈને બારીઓ ખોલી, જોયું તો મણિયો આવ્યો છે, તો જોયું તરત જ બારી વાખી દીધી. કંઈક છે મનમાં વિસામણતા મણિભાઈએ મોટેથી બૂમ પાડી. કંઈક છે, કંઈક એવું બન્યું. વિસામણ એટલે કે વિચારમાં કંઈક બની ગયું લાગે છે. બા કમાડ ખોલ્યું. હું છું બા. બા ખોલ, હું છું એમ કહીને એને બૂમો પાડે છે. અંદર અને બહાર નિશબ્દ શાંતિ છવાઈ ગઈ. મણિભાઈને થયું કે પોતે હજુ જેલમાં છે. હવે એને એમ લાગે છે કે હું આ બધું જોઈ રહ્યું છું સ્વપ્ન છે, પણ વાસ્તવમાં હકીકત હોય છે. એ મણિભાઈને એમ લાગે છે કે હજુ કદાચ હું જેલમાં હોઉં એવું લાગે. એક એવું સપનું જુએ છે. અડધી રાતે છાતી પર ભયનો ઓથાર બનીને છવાઈ જાય એવું દુઃસ્વપ્ન, એવું ખરાબ સ્વપ્ન જુએ છે. જરાક પ્રયત્ન કરીને આંખો ખોલી નખાય તો પલક વારમાં જ બધું મટી જાય. બા દોડતી દોડતી બહાર આવે. હરખગેલી થઈને પૂછે. બા દોડતી દોડતી બહાર આવે, મનમાં વિચારે છે, અને હરખગેલી થઈને પૂછે, ભાઈ આવ્યો ને? એ પણ બીજું સપનું જ હોય ને, પણ એ પણ એક પ્રકારનું સપના જેવું જ એને લાગે છે. ઓચિંતા પગ દુખવા લાગ્યા. બહુ થાક્યો છે. પોતે બગલ થયેલો પાટ પર મૂકીને બેસી પડ્યો. તે સાથે જ ઉપલી ખડકીની બારી ખોલી. ક્રોધભરી ગર્જના સંભળાઈ. થાકી ગયો હતો એટલે બાપાની જે પાટ હતી એ પાટ ઉપર બગલ થેલો મૂકીને બેસી જાય છે, અને એ જ અરસામાં ઉપરની ખડકીમાંથી એક બારી ખુલે છે અને ક્રોધભરી અવાજ આવે છે. ચિયો છે. ચિયો એટલે કયો છે? હું મણિયો. વેરીભાઈનો મણિયો. વેરીભાઈનો મણિયો તો ચારનો મહાણમાં ગયો. મહાણમાં એટલે સ્મશાનમાં ગયો, મૃત્યુ પામ્યો. વેરીભાઈનો મણિયો તો ચારનો મહાણમાં ગયો. હેડતો મોટી મહાત્મા વાળી ના જોયું હોય તો એના નીચે લીટી દોરો. વેરીભાઈનો મણિયો તો ચારનો મહાણમાં ગયો. હેડતો મહાત્મા વાળી ના જોયું હોય તો. હા, ઉપરથી પેલો બૂમ પાડે છે અને બારી વસાઈ જાય છે. દિશા શૂન્ય બનીને મણિભાઈ એ બારી સામે તાકી રહ્યો. ઘણા વખત લગી તાકી રહ્યો, અને અંતે એને બગલ થયેલો પાછો ઉચક્યો. મણના થઈ ગયેલા પગ ઘસડાતા અને કૂતરાની ચાટ આગળ જરા થંભીને રસ્તામાં ખાવા લીધેલું ગાંઠિયાનું પડીકું ઊંધું વાર્યું. આ ભાર વશ કૂતરાને પહેલા પૂંછડી પટપટાવી અને ટોરે વર્યા. પછી ગાંઠિયા સૂંઘીને આગા ફસી ગયા, કારણ કે કૂતરાને ભાવ્યું નહીં એટલે સૂંઘીને જતા રહ્યા. ઠીક, ત્યારે તમે જાઓ. અપાર ખેતી ભરીભાઈને પાછું વળી જોયા વગર બાપ દાદાનો મોહલ્લો કાયમ માટે છોડી દે. મનમાં કઈ વાંધો નહીં કે તમે જાઓ. ઠીક, ત્યારે તમે જાઓ. તમને ગમે, મને ગમ્યું છે, મેં કર્યું છે, તમને ગમે તમે કર, તમે જાઓ. અપાર ખેડથી મણિભાઈ પાછું વળીને જોયા વગર બાપ દાદાનો મોહલ્લો કાયમ માટે છોડી દીધો. કાયમ માટે છોડી દીધો. અને કહે છે ને, એને સમજાતું નહોતું કે શું કરવું. હવે શું કરવું? બાપે ગામવાળાએ તો મને ત્યાગ કર્યો છે, હવે મારે શું કરવું? સત્યાગ્રહી આવે વખતે ઉપવાસ કરવો જોઈએ. સત્યાગ્રહીએ આવે વખતે ઉપવાસ કરવો જોઈએ. માતા પિતાને સમજાવવા જોઈએ. પેલું શું? હા, હૃદય પરિવર્તન કરાવવું જોઈએ. મણિભાઈ પોતે જ કહે છે કે મારે વાત થઈ જાય તો મારે હવે ઉપવાસ કરવો જોઈએ. માતા પિતાને સમજાવવા જોઈએ, હૃદય પરિવર્તન કરાવવું જોઈએ. પણ ગાંધીજી ક્યાં એના બાપને ઓળખતા હતા? આ ગાંધીજીના વિચારો કહે છે, પણ ગાંધીજી ક્યાં વેરીભાઈને ઓળખતા હતા? એમને ક્યાં ખબર હતી કે વેરીભાઈ વિફરે એટલે પછી કોઈના નહીં? ગાંધીજીને ક્યાં ખબર હતી કે વેરીભાઈ એક વખત વિફરાય એટલે કોઈના નહીં? લાખ સમજાવો તો બધું પથ્થર પર પાણી. ઘણું સમજાવો પણ એક વખત મગજમાં ઘૂસી ગયું એટલે પછી વેરીભાઈના મગજમાંથી નીકળે નહીં. કઈ નહીં, પોતે સાબરમતી ચાલ્યો જશે, આશ્રમમાં રહેશે, રેટીઓ કાંચશે,
દેશ સેવા કરશે, નહીતર પાછો સત્યાગ્રહ કરીને જેલમાં જશે. એટલે મનમાં કે કઈ વાંધો નહીં, હું સાબરમતી ચાલ્યો જઈશ, આશ્રમમાં જઈશ, રેંટિયો કાંતીશ, દેશ સેવા કરીશ, નહીં પાછો સત્યાગ્રહ કરીને જેલમાં જઈશ. આ વખતે ડાયો થઈ જઈશ, આ વખતે જેલમાં જઈશ એટલે ડાયો ડમરો થઈ જઈશ, કોઈના પર હાથ નહીં ઉપાડે. વેણીબાઈને જો એમ લાગતું હોય કે એમનો મણિયો મરી ગયો છે તો પોતાના મનથી પણ બાપ, આગળ શબ્દ બોલતો નથી, વેણીબાઈને એમ લાગતું હોય કે એમનો મણિયો મળી ગયો છે તો મણિયો પર એવો જવાબ આપવા જાય છે કે કઈ વાંધો નહીં, એમનો મણિયો મળી ગયો છે, તો પોતાના મનથી પણ બાપ મરી ગયો છે એવું નથી બોલતો, પણ આપણા માટે સાંભળી રહ્યા છે. ઓચિંતી માં સાંભળી, ઘરે સોપારી જેવો ગોળ ડૂચો ભરાયો ને આંખ ભીની થઈ ગઈ. માએ પણ બારણું ન ખોલ્યું, બાપે તો ના ખોલ્યું, માએ પણ બારણું ના ખોલ્યું, મારી જયા પણ જરા પણ દયા ન આવી, અને એના ગળામાં ડૂમો બંધાઈ ગયો. એટલે ડૂચો ભરાયો એટલે ડૂમો બંધાવો, આમ રોવા જેવું થઈ જવું. આપણે રોઈ પડીએ ને, કોઈ એવી ઘટના બને કે આને પણ મને સાથ ના આપ્યો, મેં આખી જિંદગી આના માટે જાત ઘસી દીધી, આટલું બધું કરી નાખ્યું, અને જ્યારે મારી ખરાબ પરિસ્થિતિ આવી ત્યારે આને પણ મને સાથ ના આપ્યો, એટલે ગળામાં ડૂમો બંધાઈ જાય છે, દુઃખ વ્યક્ત થાય છે, ઊંડાણમાંથી નીકળતું હોય છે આ દુઃખ. અને એ દુઃખ માણસ સહન કરી શકે તો કરે, નહીતર માણસ મરી જાય છે, એનું હૃદય ફાટી જાય છે. પણ આ તો મણિભાઈ હતા. મગજ બહેર મારી ગયું હતું. મગજ બહેર મારી જવું એટલે કામ કરવું મનમાં, એટલે મગજ બહેર મારી જવું, કોઈ વસ્તુ એને હુજવું નહીં, અને એને એમ જ લાગતું કે આખો દિવસ આ રીતે એ રહી જતું હોય છે, મગજ કામ નહોતું કરતું. પણ ને એમની પોતાની આગવી સૂઝ હતી. રસ્તામાં એને જોઈને ઓળખ્યો ન ઓળખ્યો, રસ્તામાં એને મગન મળ્યો, બરોબર, એનો મિત્ર રસ્તામાં એને જોઈ ઓળખ્યો ન ઓળખ્યો કરતા માણસો એને જાણે દેખતા હતા. આજુબાજુના બધા માણસો જ્યારે નીકળતા એટલે કે આ મણિયાને જોઈને ઓળખતા હોય ન ઓળખતા હોય એવો ભાવ વ્યક્ત કરતા હતા. અને ચોરે એનો બાળપણનો ભાઈબંધ મગન્યો બેઠો હતો. એક વાર તો મણિયાને જોઈને ઉત્સાહથી ઊભો થઈ ગયો, એક વખત તો ઉત્સાહથી ઊભો થઈ ગયો કે મારો ભાઈબંધ આવ્યો, પરંતુ પછી પાછો બાજુમાં બેઠેલા વડીલોથી દબાઈને બેસી ગયો. પેલા વડીલોની બીકના કારણે પાછો એ બેસી જાય છે. મણિભાઈ નિર્લપ ભાવે ગામ છોડીને બહાર નીકળ્યો. સામેથી કોક આવતું હતું. બોલ્યું, ચ્યો હેડ્યા સુંદરના? મણિભાઈએ જવાબ આપ્યો નહીં. સામેથી કોક આવતું હતું, એને પૂછ્યું, ચો હેડ્યા? આ પર બધા તળપદા શબ્દો છે, બધા તળપદા શબ્દો આમાં વધારે આવે છે, કારણ કે જે બેનને જે આપણને પાઠ આપ્યો છે એ બેનના વિસ્તારની આ તળપદી ભાષા છે કે ચો હેડ્યા સુંદરના? મણિભાઈએ જવાબ ન આપ્યો, આગળ ચાલ્યા જ ગયો. પછી આસ્તેથી ધીરેથી મનમાં કુંડારા જાગ્યા, મનમાં કુંડારા જાગવા, વિચારો આવવા. સાથી પેલા સુંદરાનું નામ લીધું હશે. કેમ મારે સુંદરાનું નામ લીધું હશે? ત્યાં તો કોઈ સગોવાલું નહોતું રહેતું, સુંદરામાં તો મારું કોઈ સગોવાલું રહેતું નથી, તો આ માણસે સુંદરના શબ્દ કેમ કર્યો? પણ પાછા વળવાની, કોઈને કંઈ પૂછવાની વૃત્તિ ન જાગી. પરંતુ એને મનમાં જે ગુસ્સો હતો એટલે એને કોઈ વૃત્તિ જાગી નહીં. એ તો સારું થયું કે જોઈતો રાત એટલે કે ન્યાય, જોઈતો રાત સામે મર્યો. એ ન મર્યો હોત તો મણિભાઈ સીધો સાબરમતી પહોંચી ગયો હોત. જોઈતો રાત જો એને સામે ન મર્યો હોત તો મણિભાઈ સીધો સાબરમતી પહોંચી ગયો હોત. પણ જોઈતો મર્યો, જોતાએ બધી વાત કરી અને મણિભાઈ સુંદરાની વાટે ચાલ્યા. જોતાએ અતિથી ઇથી સુધીની, જે શરૂઆતથી એન્ડ સુધી એના ગયા પછી શું શું બન્યું એ તમામ બાબતો આ મણિભાઈને કહ્યું. એટલે મણિભાઈ હતો સીધો સુંદરાની વાટે ચાલ્યો અને જાય છે. હજુ એને બધું માન્યામાં નહોતું આવતા, બધું બની ગયું, એ એને હજુ પણ માન્યામાં નહોતું આવતું કે આ બધા લોકો આવું ખરેખર મારો તિરસ્કાર કરશે. હીરા એકલી ઘરે માંડીને રહે, અરે એને બને પણ કેવી રીતે? હીરા એકલી ઘર માંડીને રહે? અરે
એ બને જ કેવી રીતે એ પણ વિચારે. આ મારી હીરાનું પણ આ લોકોએ ધ્યાન ના રાખ્યું, એને પણ કાઢી મૂકી. એણે તો શું બગાડ્યું હતું? એને ના મારા સત્યાગ્રહ સાથે શું સંબંધ હતો? એને પણ આ લોકોએ તરછોડી દીધી. પણ બન્યું હતું સાવ નાનું ઘર હતું. કેવી રીતે બની હશે? ત્યારે પણ બન્યું હતું, આવું થયું હતું. સાવ નાનું ઘર હતું. પાટીદાર મોહલ્લાને છેડે છેવાડે આંગણામાં ભેંસ હતી. જ્યારે આ જાય છે ત્યારે સામે કાથીનો ખાટલો હતો. એના પર બેઠી હીરા રાવજીને રમાડતી હતી. એ ગામમાં પ્રવેશ કરે છે અને પાટીદારોનો મોહલ્લો છે. બહાર હીરા બેઠી છે, એટલે બહાર એક ભેંસ છે અને કાથીનો ખાટલો છે. એના પર બેઠી હીરા રાવજીને રમાડતી હતી. અને મણિભાઈને જોઈને સફારી ઊભી થઈ, એકદમ ઊભી થઈ ગઈ. સામે દોડી, મણિભાઈની સામે દોડી. મણિભાઈ સ્તબ્ધ થઈને એનું રૂપ જોઈ રહ્યા. મણિભાઈ સ્તબ્ધ, આશ્ચર્ય થઈને એમનું રૂપ જોઈ રહ્યા છે કે આ મારી હીરા, આવી મારી હીરા. મણિભાઈ સ્તબ્ધ થઈને એનું રૂપ જોઈ રહ્યા. ખાદીની જાડી 1.5 વેલી સાડી, 1.5 વેલી. આપણે સામાન્ય સાડી 1 વેલી હોય, તો ખાદીની સાડી 1.5 વેલી હોય, એટલે કે એ બધાના કામમાં આવે. 1.5 ગણી મોટી હોય, એટલે કે 1.5 વેલી સાડી. અને દાગીના વગરનો દેહ, કે હીરાને તો દાગીનાનો શોખ, એટલો ભરપૂર શોખ. અને આ મારી હીરા આ રીતની, આ છે હીરા. જોઈતું તું કોઈ તાકી તાકીને, જે જોઈશું શું રહ્યા છો તાકી તાકીને. હીરા પણ એને કહે છે જોઈશું રહ્યા છો, અહીંયા છો યાર, એટલે કે જોઈશું જોઈ રહ્યા છો તાકી તાકીને. પણ તું હીરા લે, હું જ ને નથી વર્તાતી એટલે ઓળખાતી. નથી ઓળખાતી, હું જ હીરા છું. તારા ઘરેણા ક્યાં ગયા? એટલે હીરા જવાબ આપે છે, ડોગું આકાશમાંથી આવ્યું હશે. એનો કહેવાનો મતલબ ઘરેણા વેકીને એ ભેંસ લાવી છે. કોઈ ભેંસ આકાશમાંથી પડી હતી નહીં, પણ એના વાલામાં વાલા ઘરેણા વેકીને પોતાના રાવજીને મોટો કરવા માટે એક ભેંસ વસાવે છે. ડોગું આકાશમાંથી આવ્યું હશે નહીં ત્યારે એ વાત બધી પછી. પહેલા બેસો, પાણી બાણી પીવો. હાય કેવા થઈ ગયા છો. સ્વાભાવિક છે, આપણે લાંબા સમય ગામડે બહાર રહેતી હોય અને આપણે 4-6 મહિને 12 મહિને જ્યારે ઘેર જઈએ અને બાની સામે ઉભા રહ્યા, ભલે તંદુરસ્ત હોય, પણ બાના મોઢામાંથી તો શબ્દ નેકરી, બા અને બેનના મોઢામાંથી તો શબ્દ નેકરી જ પડે. અને કયો શબ્દ? હાય કેવા થઈ ગયા છો. બેન હોય તો હાય મારો ભૈલો કેવો થઈ ગયો છે. અને માં હોય તો હાય હું વલા કરી છે દીકરા તે તારા શરીરની. આવું વારંવાર બોલતા હોય છે. પતિ પત્ની મર્યા, બંને પ્રેમથી મરે છે. બધી વાતો થઈ. બાપાની જો હુકમીની, માના નિર્ભર વિરોધની. માએ પણ વિરોધ કર્યો તો બાપાની સામે, એની પણ વાત કરી. હીરાના પિયરિયાએ લીધેલા વલણની એ બધી વાત કરી. હીરાના પિયરિયા હીરાને લેવા આવ્યા હતા, પણ હીરા જતી નથી, એટલે ગુસ્સે થઈને હીરાને પણ પડતી મૂકીને જતા રહે છે. હીરા એક જ શબ્દ વાપરે છે, મારો પતિ ત્યાં હું, મારા પતિ જે કામે જાય છે એ કામે હું કરીશ. અને એટલે કહે છે ને, મર્યો ને એ બધું જાણી આવ્યો ને બદલાયો, પણ આ હીરા એને કોણે શીખવાડ્યું? હું તો કે જ્યોતો, પણ મણિભાઈના મનમાં કૌતુક મળતું નહોતું. કૌતુક એટલે આશ્ચર્ય એને મળતું નહોતું કે આ હીરા છે. પોતે તો જાણે ઠીક કેવા મોટા માણસોને મર્યો ને કેવું બધું જાણી આવ્યો ને બદલાયો, પણ આ હીરા એને કોણે શીખવ્યું? એ ક્યાંથી આટલું સાહસિક થઈ શકી? હીરાએ તો જાણે ટૂંકોને ટચ જવાબ પાડ્યો. હું તો જેલમાં જઈએ તો બધું શીખીને આવ્યો, પણ હીરાને કોણે શીખવાડ્યું છે? ત્યારે ટૂંકોને ટચ જવાબ આવે છે. ટૂંકોને, જ્યાં તમે ત્યાં હું, જ્યાં તમે ત્યાં હું. આના નીચે લીટી દોરો, જ્યાં તમે ત્યાં હું. આપીને વાત પતાવી નાખીને ઝટપટ થાળી પીરસી દીધી. પણ મણિભાઈને કંઈ સમજાયું નહીં. એ બધું વિચારમાં પડી ગયો. વિચારમાં એણે ભાગોળેથી લીધેલા બીડી બાકસ કાઢ્યા ને જેવો દિવાસળી પ્રગટાવવા ગયો
કે હીરાએ એના હાથ પર ઝાપટ મારી. વિચારી લો કે મણિભાઈની જિંદગીમાં કોઈએ પોલીસ ખાતા સિવાય કોઈ વ્યક્તિએ ઝાપટ નથી મારી. એવી આ મણિભાઈની પત્ની હીરાએ હાથ ઉપર ઝાપટ મારી. રાખો હવે. બીડી બાકસ કાઢતા જેવો દિવાસરી પેટાવા ગયો કે હીરાએ એના હાથ પર ઝાપટ મારીને કહ્યું, રાખો હવે, સોંપતા નથી. મહાત્માના માણસ થઈને સોંપતા નથી. રાખો હવે, આ બધું ના પોહાય, તમને ના કરાય, તમને સોંપતું નથી. તમે મહાત્માના માણસ છો અને મહાત્માના માણસ આવું વ્યસન કરે એ પોસાય નહીં. મહાત્માના માણસ તો સીધા સાદા અને સરળ હોય છે. ત્યારે તમે તો પત્નીના હાથની પેવલી ઝાપટ ખાઈને મણિભાઈ ચોંકી ઉઠ્યો. આમ ગુસ્સામાં તો આવી ગયો કે મને મારી પત્ની ઝાપટ મારે. પરંતુ ચીડવવાની તૈયારીમાં હતો અને પાછી મણિભાઈની જે હીરા એને ચીડવવાની તૈયારીમાં હતા. ત્યાં સામસામે બંનેની નજરો મળે છે અને બંને હસી પડે છે. આ મિત્રો, આ પાઠ ઇન્કલાબ જિંદાબાદ નામના વાર્તા સંગ્રહમાંથી આ વાર્તા લેવામાં આવી છે. મિત્રો, સ્વાધ્યાય તમારી જાતે તમને આ જે 3 વિડીયો આપ્યા એ 3 વિડીયોના માધ્યમ દ્વારા સ્વાધ્યાય તમે તૈયાર કરી લેશો. મિત્રો, ખૂબ જ મહેનતથી વિડીયો બનાવ્યો છે. વિડીયો કેવો લાગ્યો એનો અભિપ્રાય આપશો. અસ્તુ. જય હિન્દ.